નમસ્કાર ફ્રેન્ડ્સ, કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 ધોરણ 11 એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણ સરળ અને સહેલો ટોપિક છે. આજનો ખૂબ જ સરળ છે, એક વખત સમજવાથી આવડી જાય, પરંતુ તેના કેટલાક નાના નાના દાખલા છે ચેપ્ટરની અંદર, તે 1 માર્કના એમસીક્યુમાં કાં તો 2 માર્કની અંદર પૂછાઈ શકે છે, એટલે થોડું ધ્યાન આપજો. વ્યાખ્યા સહિત સંજ્ઞા સહિત આગળ વધીએ છીએ. શરૂઆત કરીએ છીએ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે સંજ્ઞા શું આવશે? Z. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા છે Z. પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ, કેન્દ્રમાં પ્રોટોન, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, અને કેન્દ્રની આજુબાજુ તેના અવકાશની અંદર શું આવેલ છે? ઇલેક્ટ્રોન. તો પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અથવા તો તેના બાહ્ય ભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં પરમાણુમાં ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક Z. ડેમ સિમ્પલ, એકદમ સરળ વ્યાખ્યા. નંબર 2, પરમાણુ દળ. પરમાણુ દળ સંજ્ઞા A. પરમાણુના કેન્દ્રમાં 2 ઘટક છે, પ્રોટોન અને ન્યુટ્રોન, અને બાહ્ય કક્ષામાં શું રહેલું છે? બાહ્ય ભાગમાં શું રહેલું છે? કેન્દ્ર સિવાયના ભાગમાં શું રહેલું છે? તો ઇલેક્ટ્રોન રહેલા છે. પરમાણુને 2 ભાગમાં આપણે વહેંચીએ તો એક કેન્દ્રનો ભાગ આવે, બીજો કેન્દ્ર સિવાયનો ભાગ આવે. તો કેન્દ્રના ભાગમાં પ્રોટોન અને ન્યુટ્રોન, કેન્દ્ર સિવાયના બહારના ભાગમાં ઇલેક્ટ્રોન છે. તો કેન્દ્રની અંદર છે પ્રોટોન અને ન્યુટ્રોન, તો બંનેને સંયુક્ત રીતે આપણે ન્યુક્લિયોન્સ કહે છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, તો બંનેને સંયુક્તપણે શું કહીશું? ન્યુક્લિયોન્સ. અને આ ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા, ટોટલ પરમાણુમાં રહેલા, કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યા એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને, ન્યુક્લિયોન્સને પરમાણુ દળાંક A કહેવામાં આવે છે. એટલે કે પરમાણુ દળાંક A બરાબર Z પ્લસ n. Z એટલે કે પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, પ્લસ n એટલે કે ન્યુટ્રોનની સંખ્યા. આ સૂત્ર ઉપરથી પ્રોટોન શોધવાનું સૂત્ર P A n. ન્યુટ્રોન શોધવાનું સૂત્ર n A P. 1, 2 અને 3, આ ત્રણ સૂત્ર ઉપરથી આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જાણી શકીએ છીએ, પરમાણુ દળાંક પણ જાણી શકીએ છીએ, તેમજ તેની ઉપર કોઈ વિદ્યુત ભાર આવેલો હોય તો તે વિદ્યુત ભાર પણ આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ પરમાણુને તેની પરમાણુ ક્રમાંક, તેના દળાંક અને તેની સંજ્ઞા સહિત જો ચિહ્ન સ્વરૂપે, સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો નીચે મુજબ દર્શાવી શકાય. એટલે કે પરમાણુ દળ, પરમાણુ ક્રમાંક અને તત્વોની કે પરમાણુની સંજ્ઞા. તો ZXA સ્વરૂપે, સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં ડાબી બાજુ પરમાણુની સંજ્ઞાની નીચે Z લખીએ છે. આ X પરમાણુની સંજ્ઞા છે, આ Z પરમાણુ ક્રમાંક છે, અને A પરમાણુ દળાંક છે. ફરીથી બાળકો, ડાબી બાજુ નીચે Z લખીએ છે તે પરમાણુ ક્રમાંક, ઉપર લખીએ છે તે પરમાણુ દળાંક, અને X શું સૂચવે છે? પરમાણુની તત્વની સંજ્ઞા. હવે જોઈએ કોયડો 2.1. એકદમ સરળ, એકદમ ઈઝી. 35 બ્રોમિન 80 માં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. 35 બ્રોમિન 80, આ છે પરમાણુ ક્રમાંક, આ છે પરમાણુ દળાંક. આ સંજ્ઞા સાથે તેને સરખાવીશું તો પરમાણુ દળ 80 પ્રોટોન પ્લસ ન્યુટ્રોન A 80.
એટલે કે પરમાણુ દળાંક અહીં આપેલા બ્રોમિનનું દળ A = 80 આવે છે. 35 એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર 35. તો હમણાં જ આપણે વ્યાખ્યા શીખી ગયા છે કે પરમાણુ ક્રમાંક એટલે કે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા. તો Z બરાબર 35 ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પ્રાપ્ત થાય છે. A બરાબર 80 પરમાણુ દળ. તો તેના ઉપરથી આપણે હવે શોધવાનું છે ન્યુટ્રોનની સંખ્યા. A = P + N. A બરાબર 80 પરમાણુ દળ આપેલું છે. તો આ સૂત્ર ઉપરથી ન્યુટ્રોનને સૂત્ર કરતા કરીએ તો N = A - Z. તો 80 - 35 બરાબર 45 ન્યુટ્રોનની સંખ્યા થાય. એટલે કે 35 બ્રોમિન 80 માં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા થશે 35 અને 80 - 35 એટલે 45 ન્યુટ્રોનની સંખ્યા થાય. આ બંનેનો તફાવત આપણને ન્યુટ્રોનની સંખ્યા આપે છે. કોયડો 2.2 પુસ્તકમાં આપેલો કોયડો 2.2 એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. તો તેની સંજ્ઞા દર્શાવો. તે કયું પરમાણુ છે, કયું ઘટક છે તે દર્શાવો. ક્રમમાં ઇલેક્ટ્રોન 18, પ્રોટોન 16, ન્યુટ્રોન 16. પ્રોટોન 16 એટલે કે પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા મળશે આપણને 16 અને 16 પરમાણુ ક્રમાંક કોનો છે સલ્ફર. માટે સલ્ફર સંજ્ઞા તત્વ આપણને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ત્યારબાદ ન્યુટ્રોનની સંખ્યા છે 16. તો N = 16. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી 16. હવે આપણે જાણીએ છીએ પરમાણુ દળ A = Z + N. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. માટે પરમાણુ દળ બરાબર શું થશે 32. એટલે કે જે સલ્ફર શોધ્યો છે, સલ્ફર આપણને પ્રાપ્ત થાય છે 16 પરમાણુ ક્રમાંક પ્રમાણે, તેનો પરમાણુ દળ થશે 32. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 18 છે. હવે આપ સર્વ જાણો છો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વીજભાર સમાન છે પરંતુ ચિહ્ન નિશાની જુદા જુદા છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. અહીં આપણી પાસે 18 ઇલેક્ટ્રોન અને 16 પ્રોટોન છે. મતલબ કે પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન વધારે. માટે જે તે તત્વ પરમાણુમાં. હવે આજ પ્રકરણમાં આવતા આજ સ્વાધ્યાયના 2 દાખલા જોઈ લઈએ. શરૂ કરીએ 2.1 નંબરનો દાખલો. ખૂબ સરળ દાખલો છે, ધ્યાન આપજો. 1 ગ્રામ વજન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિત્રો આપણે જોઈ ગયા જે થોમ્સનના પ્રયોગમાં E/me વીજભાર અને દળનો ગુણોત્તર જોઈ ગયા. વીજભાર અને દળના ગુણોત્તર ઉપરથી ઇલેક્ટ્રોનનું દળ મેળવેલું અને એ દળ આપણે જાણીએ છીએ. એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.1094 × 10⁻³ kg કિલોગ્રામ. એટલે 9.1094 × 10⁻31 કિલોગ્રામ એક ઇલેક્ટ્રોનનું દળ છે. આપણને પૂછવામાં શું આવ્યું છે કે 1 ગ્રામ વજન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. 1 ગ્રામ જેટલા ઇલેક્ટ્રોન લઈએ તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, કેટલા ઇલેક્ટ્રોન હશે. સરળતાથી પદ મૂકી શકાય છે. આ છે 1 ઇલેક્ટ્રોનનું દળ, એક અને માત્ર 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1094 × 10⁻31 કિલોગ્રામ. ગ્રામમાં પૂછ્યું છે માટે કિલોગ્રામને ગ્રામમાં આપણે ફેરવીએ તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે 3 વડે ગુણ્યા 10⁻³ વડે તો આપણને મળશે 9.1094 × 10⁻28 ગ્રામ. અર્થાત એક ઇલેક્ટ્રોનનું દળ 9.1094 × 10⁻28 ગ્રામ થાય. કિલોગ્રામ તો 10⁻31 કિલોગ્રામ.
પ્રશ્નમાં ગ્રામ છે માટે આપણે ગ્રામમાં ફેરફાર કરેલ છે અને આ છે 1 ઇલેક્ટ્રોનનું ગ્રામમાં દર્શાવેલું દળ એટલે લખી શકાય 9.1094 ગુણ્યા 10⁻31 ગ્રામ જેટલું વજન તો 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ય છે. આટલા વજનમાં 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ય છે. પૂછવામાં આવેલું છે 1 ગ્રામ, તો 1 ગ્રામ વજન હોય તો કેટલા ઇલેક્ટ્રોન મળશે? એટલે કે 1 ગુણ્યા 1 છેદમાં 9.1094 ગુણ્યા 10⁻28 ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 0.10977 એટલે કે 0.10977 ગુણ્યા 10⁻28 ઇલેક્ટ્રોનની સંખ્યા. આટલા ઇલેક્ટ્રોન મળે જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ 1.0977 into 10⁻27 ઇલેક્ટ્રોન. એટલે કે 1 ગ્રામ ઇલેક્ટ્રોનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1.0977 into 10⁻27 ઇલેક્ટ્રોન્સ થાય. તેમજ પ્રશ્ન 2.1 દાખલા 2.1 ની અંદર બીજું 1 મોલ ઇલેક્ટ્રોનના દળ અને વીજભાર ગણો. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ ગણવાનું છે. અહીં આપણને 1 ગ્રામ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની હતી. અહીં 1 મોલ ઇલેક્ટ્રોન સંખ્યા આપેલી છે, આડકતરી ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે અને તેનું દળ અને વીજભાર શોધવાના છે. તમે જાણો છો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1014 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1094 માફ કરજો 9.1094 into 10⁻31 કિલોગ્રામ. આ 1 ઇલેક્ટ્રોનનું દળ છે. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6022 into 10⁻19 કુલમ. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6022 into 10⁻19 કુલમ. આ થયો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર. હવે તમે એ પણ જાણો છો કે 1 મોલ એટલે એવોગાડ્રો અંક 6.022 into 10⁻23 અને આટલા જ ઇલેક્ટ્રોનનું દળ શોધવાનું છે. કેટલા ઇલેક્ટ્રોનનું? 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ શોધવાનું છે. 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1094 into 10⁻31 kg. આપણે શોધવાનું છે કેટલું? 1 મોલ. 1 મોલ એટલે 6.022 into 10⁻23. જો 1 ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ તો 1 મોલ એટલે કે 6.022 into 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન હોય તો તેનું દળ કેટલું? એટલે આ ગુણાકાર થશે 6.022 into 10⁻23 ગુણ્યા 9.1094 into 10⁻31 divided by 1. ગુણાકાર કરીએ 10 ની ઘાતનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 5.48 ગુણ્યા 10⁻7 kg. એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન ભેગા કરીએ અને 1 મોલ ઇલેક્ટ્રોન ભેગા કર્યા બાદ જો તેનું દળ ગણવામાં આવે તો 5.48 into 10⁻7 કિલોગ્રામ પ્રાપ્ત થાય. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ મળે છે 5.48 into 10⁻7 કિલોગ્રામ. હવે આટલા જ ઇલેક્ટ્રોન 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવાનો છે. હવે જાણીએ છીએ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર છે 1.6022 into 10⁻19 કુલમ. તો 1 મોલ એટલે 6.022 into 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન હોય. 1 ઇલેક્ટ્રોન માટે આટલા કુલમ્બ વીજભાર છે તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે કેટલા કુલમ્બ વીજભાર થાય? ચોકડી ગુણાકાર આ પ્રમાણે થશે 6.022 ગુણ્યા 10⁻23
ગુણ્યા 1.022 ગુણ્યા 10 ની ઋણ 19 ઘાત ભાગાકારમાં 1 આ સાદું રૂપ આપીશું તો આપણને પ્રાપ્ત થશે 9.65 × 10⁴ કુલમ એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર 9.65 × 10⁴ કુલમ પ્રાપ્ત થાય છે. નવો ટોપિક, જેમાં એકદમ સરળ ટોપિક હતો તેમ નવો ટોપિક પણ ખૂબ જ સરળ છે, એકદમ ઈઝી છે. અને આની અંદરથી એક આજ બે બીજા નાના નાના ટોપિક હાઇડ્રોજન ચેપ્ટરમાં પણ આવે છે. ટોપિક છે સમભારિકો અને સમસ્થાનિકો. સમસ્થાનિક, સમ પ્લસ સ્થાન એટલે આવર્ત કોષ્ટકમાં સમાન સ્થાન. આવર્ત કોષ્ટકમાં સ્થાન કોને આધારે? આધુનિક આવર્ત કોષ્ટક રચાયું શાના આધારે? આધુનિક આવર્ત કોષ્ટકનો ઉપયોગ થયો ક્રમશઃ કોને આધારે? તો પરમાણુ ક્રમાંક. એટલે સમસ્થાન, આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાન સ્થાન. અને સમાન સ્થાન માટે જોઈએ શું? તો પરમાણુ ક્રમાંક જોઈએ. શું સમાન જોઈએ? પરમાણુ ક્રમાંક સમાન જોઈએ. માટે તે શબ્દ સહ વ્યાખ્યા સમજવી હોય તો સમસ્થાનિક એટલે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય તો તેમના આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન કેવા? સમાન, પરંતુ તેમના પરમાણુ ભાર જુદા જુદા હશે. જેમના પરમાણુ ક્રમાંક એક સમાન પરંતુ પરમાણુ ભાર, પરમાણુ દળ જુદા જુદા, તો તેમને શું કહેવાશે? એકબીજાના સમસ્થાનિક. આના ઉપરાંત બીજું યાદ રાખો, જો પ્રોટોન પરમાણુ ક્રમાંક Z સમાન હોય પણ પરમાણુ દળ માટે એટલે કે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, પ્રોટોનની સંખ્યા સમાન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, તો પણ સમસ્થાનિક કહેવામાં આવે છે. જેના ઉદાહરણ છે હાઇડ્રોજનના સમસ્થાનિક 3 છે: હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. 1H1 પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભાર 1. 1D2 પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભાર 2. 1T3 પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભાર 3. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણની અંદર પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા એક સમાન પરંતુ પરમાણુ ભાર જુદા જુદા છે. પરમાણુ ક્રમાંક સરખા માટે સમસ્થાનિક. તે જ પ્રમાણે કાર્બન 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન 14. ત્રણની અંદર જોઈ લો પરમાણુ ક્રમાંક, પ્રોટોન સંખ્યા સરખી પરંતુ પરમાણુ ભાર જુદા જુદા. 12, 13 અને 14 ગણીએ. 12 - 6 તો 6, 13 - 6 તો 7, 14 - 6 તો 8. 6, 7 અને 8 જે ન્યુટ્રોનની સંખ્યા છે. હમણાં જણાવ્યું તેમ પ્રોટોન સંખ્યા સરખી, ન્યુટ્રોન સંખ્યા જુદી જુદી, તો પણ શું કહેવાશે? સમસ્થાનિક. અને આ છેલ્લું ઉદાહરણ છે 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37. પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ ભાર જુદા જુદા છે, માટે સમસ્થાનિક. અને આ આપણો ટોપિક છે સમભારીય. સમ પ્લસ ભાર, તો શું સરખું? પરમાણુ ભાર સરખા. તો અલગ અલગ શું? તો પરમાણુ ક્રમાંક જુદા જુદા. જેમના પરમાણુય દળ એક સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. પરમાણુ દળ, પરમાણુ ભાર સરખા, પરમાણુ ક્રમાંક જુદા જુદા, તો એકબીજાના સમભારિકો કહેવામાં આવે છે. જેમ કે 6 કાર્બન 14, 7 નાઇટ્રોજન 14. 6 કાર્બન 14, 7 નાઇટ્રોજન 14. જો મિત્રો બંનેના પરમાણુ ભાર 14 એક સમાન છે, સમભાર છે, પરંતુ 6 અને 7 પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા કેવી છે? જુદી જુદી છે. માટે આ બંનેને એકબીજાના સમભારીય, સમભારિકો કહેવામાં આવે છે. મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર આ કેટલાક ટોપિક એવા છે જે ખૂબ સરળ છે, સુંદર છે, જેના ઉપરથી આપણને ઘણી બધી આગળની માહિતી પ્રાપ્ત થાય એવી છે. આના પછી આપણે આગળ નવા નવા ટોપિક પર જતા રહીશું, આગળ ભણતા રહીશું. ત્યાં સુધી ઘરે રહેજો, વાંચતા રહેજો.